અરવલ્લીથી મહત્વના સમાચાર મેઘરજ તાલુકાના છીકારી પ્રાથમિક શાળાના શિક્ષકની બેદરકારી સામે આવી છે। ધોરણ 6 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી આખી રાત વર્ગખંડમાં પુરાઈને રહ્યો। વર્ગખંડમાં વિદ્યાર્થી હોવા છતાં શિક્ષકે તાળું મારી દીધું। વાલીઓ દ્વારા આખી રાત વિદ્યાર્થીની શોધખોળ કરાઈ હતી। શિક્ષકની બેદરકારી સામે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે। ગ્રામજનોએ શાળાની તાળાબંધીની પણ ચીમકી ઉચ્ચારી છે। તો છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો જે આ બાળક છે તે શિક્ષકની બેદરકારીના કારણે આખી રાત પોતાના વર્ગખંડમાં જ પુરાઈ રહ્યો હતો। શિક્ષકને એવું લાગ્યું કે વર્ગખંડ ખાલી થઈ ગયો છે, કોઈ જ બાળક નથી, પરંતુ આ બાળક અંદર જ હતો અને શિક્ષક તાળું મારીને નીકળી ગયા। ત્યારે વાલીઓને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે વાલીઓ આક્રોશિત થયા છે, કારણ કે આખી રાત તે પોતાના બાળકની શોધખોળ કરી રહ્યા હતા। વધુ વાત કરવા જોડાઈ ગયા છે સંવાદદાતા શૈલેષ પંડ્યા। શૈલેષ, જણાવશો, એક શિક્ષકની જવાબદારી હોય છે કે તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે કે નહીં, ત્યારબાદ વર્ગખંડને તાળું મારવું, પરંતુ આ શિક્ષકની બેદરકારી સામે આવી રહી છે। વાલીઓમાં કેવો આક્રોશ? જી પ્રીતિ, આપણે જણાવી દઉં કે ગઈકાલે શાળા છૂટવાના સમયે વિદ્યાર્થીઓ છૂટ્યા પછી શિક્ષકની એક જવાબદારી હોય છે કે શાળા છૂટ્યા પછી વર્ગખંડની અંદર વધુ તપાસ્યા બાદ જ તાળું મારવું, પરંતુ શિક્ષકની ઘોર બેદરકારી સામે આવી છે। મેઘરજના શિકારી ગામે પ્રાથમિક શાળાની અંદર સાંજે ત્યારે શાળા છૂટી ત્યારે શિક્ષકે વિદ્યાર્થી અંદર હોવા છતાં કોઈ પણ વર્ગખંડને તાળું મારી અને શિક્ષકો શાળાને બંધ કરી અને ઘરે પ્લાન થઈ ગયા હતા। ત્યારબાદ પોતાનું બાળક ઘરે ના આવતા વાલીને આખી રાત શોધખોળ આદરી હતી, પરંતુ આજ રોજ વહેલી સવારે બાળકને આસપાસના રહીશોએ સાંભળ્યો અને તપાસ કરી રહ્યા છે। આ જે અભ્યાસ કરતો મૌલિકાનો જે વિદ્યાર્થી હતો એ વર્ગખંડની અંદર મળી આવ્યો હતો। આમ કહેવાય કે જે શિક્ષકની બાળકો પ્રત્યેની પોતાની જે જવાબદારી હોય છે એ સહેજ પણ જવાબદારી તેમને નિભાવી નથી। ઘોર બેદરકારીના કારણે અચાનક નથી બાળક ગભરાઈ ક્યાં ઘોંઘાઈને મરી ગયો હોત તો જવાબદાર કોણ? આ સમગ્ર બાબત વાલીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે અને આજ રોજ એસએમસીની મીટિંગ બાદ કદાચ તાળાબંધી કરે એવી પૂરેપૂરી શક્યતા જણાઈ રહી છે। જી આભાર શૈલેષ, વધુ વિગતો માટે આપના સંપર્કમાં રહીશું।